સવાર પડી અને પોતાના વહાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક માં માટે આ દ્રશ્ય જોવું કેવું અઘરું છે. માં ઘરના ઉંબરે ઊભી હોય અને 4 ખભે ચડીને દીકરો ઘરની બહાર કાઢવામાં આવતો હોય, એ દ્રશ્ય કોઈને જોવું ગમે નહીં. દુનિયામાં આ દ્રશ્ય કોઈને, જો વ્યક્તિ આ દેશનો મર્યો કે આ દેશનો મર્યો, એક માણસ મરે છે એની જોડે કેટલા સંબંધો મરી જતા હોય છે. કારણ કે માણસ એક છે, પણ કોઈનો દીકરો છે, કોઈનો પિતા છે, કોઈનો ભાઈ છે, કોઈનો મિત્ર છે. એક વ્યક્તિ કેટલા સંબંધો જ જીવતો હોય છે. અને જ્યારે દ્રૌપદી પ્રવેશ કરે છે અને લોહીથી ખરડાયેલી પથારીને કપાયેલા ધડ જુએ છે, હે કૃષ્ણ પુકાર કર, પ્રશ્ન કર્યો. અરે દુઃખમાં ભગવાનને પુકારાય. દ્રૌપદીએ ભગવાનને કેમ પુકાર્યા? અને ત્યારે કહ્યું કે આ તો ક્ષત્રિયોના દીકરા છે. ક્ષત્રિયનો દીકરો લડતો લડતો યુદ્ધમાં મરે તો એને સ્વર્ગ મળે, પણ સૂતો સૂતો મરે ને તો એની અધોગતિ થાય. થયું કે જો ભગવાનનું નામ આના શરીરને સ્પર્શી જાય ને તો એ મારા બાળકોની અધોગતિ ન થાય, એટલે ભગવાનના નામને પુકાર કરે. ભાગતા ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા છે અને બધાએ જોઈને કપકપારી છૂટી. કોણ છે આ દુષ્ટ? કોણ છે આ પાપી જેણે આવું દુષ્કૃત્ય કર્યું? એ તો ચિરંજીવીમાં તો અશ્વત્થામાનું પૂજન થાય છે, પછી એની બુદ્ધિ આવી કેમ થઈ? તો મહાપ્રભુજીએ સમજાવ્યું, એણે દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એની બુદ્ધિ આવી બગડી છે. એટલે જ આપણે ત્યાં ગમે ત્યારે ગમે તેને ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. એટલે આપણે ત્યાં અન્ન માટે બહુ જ સાવધાન રહેવા માટે કહે. અને દરેક ધર્મમાં અન્નની શુદ્ધિ ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે, કારણ કે અન્નથી મન બને છે. પ્રતિજ્ઞા કરી નહીં છોડવાને દુષ્કૃત્ય કરનારને ભગવાને રથની લગામ ખેંચી છે. અર્જુન પાછળ બેઠા છે, આગળ આગળ અશ્વત્થામા ભાગી રહ્યો છે ને પાછળ પાછળ પરમાત્માનો રથ આવે છે. અર્જુને કેશથી પકડ્યા અશ્વત્થામાને અને એક પશુને બલિ ચડાવવા માટે જેમ ઘસડીને લેતા ખેંચીને લાવવામાં આવે એમ અશ્વત્થામાને ઘસડતા 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 ખેંચે. અને દ્રૌપદી આ દ્રશ્ય જોઈ રહી છે. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં બહુ મોટો ફરક છે. ત્યાં ક્યાંક થોડો મદ દેખાય છે, ક્યાંક થોડો અહંકાર દેખાય છે, પણ આ તો ભક્તિનો ગ્રંથ છે. અહીંયા તો દરેકને ભાવના દ્રષ્ટિકોણથી જોવામાં આવે. અને દ્રૌપદી જ્યાં આ દશા અશ્વત્થામાની જુએ છે, કલ્પના ન કરી શકી એવા શબ્દોના ઉચ્ચારણ દ્રૌપદીએ કર્યા. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને છોડી દો, અને છોડી દો, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે છે, ગમે તેવું પાપ થયું હોય પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. નિતરામ ગુરુ, ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. જે વિદ્યા પોતાના દીકરાને નથી શીખવાડી એ પાંડવોને શીખવાડી. એવા ઉપકાર દ્રોણાચાર્યના અમારા પરિવાર પર છે. અને જેના આવા ઉપકાર હોય એની સાથે આવો બદલો કેમ લઈ શકાય? અને સૌથી મોટી વાત, અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો છે. અને એક માં થઈ જે દુઃખનો અનુભવ હું કરી રહી છું એવું દુઃખ હું કોઈ બીજી માને ન આપી શકું. છોડી દો. હવે શાસ્ત્ર એમ કહે છે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. અને શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણને મૃત્યુ દંડ ન અપાય. કરવું શું? ભગવાને ઉપાય બતાવ્યો. બ્રાહ્મણનું અપમાન એ જ એના મૃત્યુ બરાબર છે. અને એટલા માટે એને અપમાનિત કરીને છોડી દો. અને અશ્વત્થામાનું અપમાન કર્યું, મણિ કાઢી લીધો, કેશમર્દન કર્યું અને મુક્ત કરી દીધો. મુક્ત તો કર્યો, પણ અપમાનની અગ્નિમાં અશ્વત્થામા બળવા લાગ્યો. નહીં છોડું આ પાંડવોને, એને મારું અપમાન કર્યું છે. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અશ્વત્થામાએ. અને બ્રહ્માસ્ત્રનું આહવાન કરી વિચાર કરે છે કે કોને મારું પહેલા? કૃષ્ણને, યુધિષ્ઠિરને, ભીમને, અર્જુનને. અને માણસની એકવાર બુદ્ધિ બગડવા લાગે ને ત્યારે માણસ છેલ્લામાં છેલ્લા કાર્યો કરતા અટકતા નથી. અને વિચાર કરતા કરતા મનમાં યાદ આવ્યું કે પાંડવોનું છેલ્લું બીજ જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. અને જો એના ગર્ભને સમાપ્ત કરી દઉં
તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈ ઉત્તરા તરફ તાક્યું છે, અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવી અગ્નિમાં બળવા લાગી. ઉત્તરા ગભરાવા લાગી, પુકાર કરે છે, હે પ્રભુ પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ રક્ષા કરો, હે પ્રભુ રક્ષા કરો. મને મારો ડર નથી, પણ પાંડવોનું બીજ મારા કુખમાં જીવી રહ્યું છે, એને કાંઈ ન થઈ જાય, પ્રભુ રક્ષા કરો. પુકાર કરે છે. એમ કહેવાય કે જ્યારે ઉત્તરા પરણીને આવીને અને ત્યારે દ્રૌપદી જ્યારે સ્વાગત કરતી હતી ઘરના ઉંબરે, અને ત્યારે પૂછે છે ઉત્તરાને કે બેટા તું ઘરે પહેલી વાર આવી રહી છે તો પહેલા પગે કોને લાગીશ? અત્યારે ઉત્તરાએ કહ્યું કે જે વડીલ હોય એને પહેલા પગે લગાય, જે મોટું હોય. અચ્છા તો બતાવો બેટા મોટું કોણ છે? ત્યારે કહ્યું કે કુંતાજી મોટા છે, આ યુધિષ્ઠિર મોટા છે, ભીમ મોટા છે, અર્જુન મોટા છે, આ બધા જેટલા જેટલા વડીલો છે બધા મોટા છે. દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. દ્યુત ક્રીડામાં જ્યારે મારા ચીર ખેંચાતા હતા આ બધાના પગે જઈને પડી હતી અને બધા મસ્તક નીચે નમાવીને બેઠા રહ્યા. અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવેલો, જીવનમાં જ્યારે સંકટ આવે ત્યારે સંસારીઓનો આશ્રય ન લેતી, ભગવાનના શરણે જજે. અને એટલા માટે ઉત્તરા ભગવાનના નામનો પુકાર કરે છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. ચારે બાજુ મૃત્યુએ ઘેરી લીધું છે. અને ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા માટે પ્રવેશ કરે છે. પરમાત્માની કૃપા તો જુઓ, એ કેવલ પૂર્વજોના ઉદ્ધાર નથી કરતા, એ તો સંતતિઓની પણ રક્ષા કરે છે. એટલે દસમ સ્કંદમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે આ વાત કે ન જીતી શકાય એવું યુદ્ધ એ પણ મારા પૂર્વજો સહજમાં જીતી ગયા. એનું કારણ એક પરમાત્માની કૃપા હતી. એટલે જ આપણે શ્લોકમાં બોલતા હોઈએ છીએ ને, એ શ્લોકના ત્રણેય પ્રસંગો પ્રથમ સ્કંદમાં છે. આ ત્રણેય પ્રસંગ ભાગવતના પ્રથમ સ્કંદમાં છે. અને ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને સુદર્શન લઈ ગર્ભની ચારે બાજુ ગર્ભની રક્ષા કરી રહ્યા છે. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જુએ છે કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માના દર્શન કરે એ જ પરીક્ષિત છે. ધન્ય છે આ ઉત્તરા. કારણ કે ઘણી માઓ એવી છે જેણે ભગવાનને કુખમાં રાખ્યા, ઘણી માઓ એવી છે જેણે ભક્તોને કુખમાં રાખ્યા. આ એક માં એવી છે જેણે ભગવાન અને ભક્ત બંનેને પોતાના કુખમાં રાખ્યા છે. ધન્ય છે આ ઉત્તરા. અને આ ઉત્તરાના પુત્ર હોવાને કારણે જ તો પરીક્ષિત મહારાજને ભાગવત મળ્યું. નહીં તો વિચાર કરો, ભાગવત કથા મળવાનું કારણ શું પરીક્ષિત મહારાજ? એવું કયું કારણ, એવું કયું પુણ્ય, એવું કયું સત્કર્મ? પાપ જ કર્યું હતું ને પરીક્ષિતે, તો અપરાધ જ કર્યો હતો ને. ઋષિને ગળામાં સર્પ જ લટકાડ્યો હતો ને. કોઈ સત્કર્મ કે કોઈ દાન પુણ્ય તો કર્યા નતા કે એને ભાગવત મળી જાય. અપરાધ જ છે. છતાંય ભગવાન કેમ કૃપા કરે છે? કારણ ભગવાન વિચાર કરે જે કુખમાં આણે વાસ કર્યો એ કુખમાં મેં વાસ કર્યો છે, તો મારા ભાઈની અધોગતિ હું કેમ થવા દઉં? કારણ કે ત્યાં મેં નિવાસ કર્યો છે આની રક્ષા માટે. અને એટલા માટે કુખમાં જેની રક્ષા કરી છે તેનો અંત સમય પણ હું નહીં બગડવા દઉં. અને આમ વિચાર કરી ભગવાન જ સુખદેવજી સ્વરૂપે એમના હૃદયમાં ભાગવત રૂપે બિરાજમાન થઈ અને પરીક્ષિતની રક્ષા કરવા માટે ફરી પધાર્યા છે. એ ઉદ્ધાર, એ રક્ષા તો છે. માણસને પતનથી બચાવવો એ જ એની સાચી રક્ષા છે. રક્ષા એટલે કેવલ પહેરો ગોઠવવો એ જ રક્ષા નહીં. પતન કરતા એને બચાવી લેવો, ઉગારી લેવો, એ જ એની સાચી રક્ષા છે. અને એટલા માટે શ્રાપ મળ્યો હોવા છતાંય ભાગવત રૂપે ભગવાન સામે આવીને રક્ષા કરે છે. એટલે કે ગર્ભથી, જો કેવો ભાગ્યશાળી પરીક્ષિત મહારાજ, જન્મમાં પણ ભગવાને રક્ષા કરી અને મૃત્યુમાં પણ એની રક્ષા ભગવાને કરી છે. આ બંને જગ્યાએ પરીક્ષિત જેવું ભાગ્યશાળી બીજું કોણ હોય કે દરેક પ્રસંગે પરમાત્મા આવીને એને બચાવી લે છે, ઉગારી લે છે. અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો.
પરમાત્માએ ઉગારી દીધા. એવા મહદભાગ્ય પરીક્ષિત મહારાજ છે. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ભગવાન કહેવા લાગ્યા કે આટલા સમયથી હું અહીંયા હસ્તિનાપુરમાં છું, હવે દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારા પિતા, મારી માતા, મારી પત્નીઓ મારી પ્રતીક્ષા કરતી હશે. હવે મને આજ્ઞા આપો. પાંડવોને કહેવા લાગ્યા હવે હું જાઉં. અને બધા ખૂબ આજીજી કરે છે, રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રભુએ તો નક્કી કરી લીધું કે હવે મારે હસ્તિનાપુર જવું છે.